દેશની અંદર અને ખાસ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સતત વિસ્તરી રહી છે, મોટી થઈ રહી છે, પરંતુ શું ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે? સવાલ અત્યારે એ ઊભો થાય છે કે ભાજપ મોટું તો થઈ રહ્યું છે, પરંતુ શું મજબૂત થઈ રહ્યું છે કે મોટું થવાની સાથે સાથે નબળું પડી રહ્યું છે? આ પ્રશ્ન મારો નથી, આ પ્રશ્ન સચિવાલયની અંદર ભારતીય જનતા પાર્ટીના પક્ષના અને સરકારના મંત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. આ પ્રશ્ન કમલમની અંદર આવતા દરેક હોદ્દેદાર નેતાઓ કરી રહ્યા છે. આ એ પ્રશ્ન છે કે જે ચર્ચા એવા લોકો કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના પાયાથી લઈ અને અત્યારે જે વિસ્તાર વધ્યો છે તેમાં જોડાયેલા છે. નમસ્કાર, એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું હિરેન રાજગુરુ. પ્રશ્ન એટલા માટે ઊભો થયો કે રંજનબેનને વડોદરા બેઠક ઉપરથી રિપીટ કરતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 20 વર્ષથી જોડાયેલા બેન ડોક્ટર તેમણે બળવો કર્યો, જ્યોતિબેન પંડ્યા, અને તેમણે જાહેરમાં નિવેદનો કર્યો. પ્રશ્ન એટલા માટે ઊભો થયો કે ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના ધારાસભ્ય તેમણે બેબાકપણે કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું અપમાન થઈ રહ્યું છે અને આ બિલકુલ નહીં ચાલે. માત્ર આ 2 લોકો છે એવું નથી, અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે તેવું વર્ષોથી કહેતી આવી છે. એટલે હવે આ શિસ્ત તોડે કોણ, એ પણ એક પ્રશ્ન છે. અને એના માટે કેટલાય લોકો આ ચર્ચા ખૂણે ખાચરે ચૂપચાપ અને મારા જેવા પત્રકારો સાથે ઓફ ધ રેકોર્ડ કરી રહ્યા છે. કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નથી. પ્રશ્ન પણ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પક્ષ મોટો થતો હોય ત્યારે એની મજબૂતી ધીરે ધીરે ઘટતી જતી હોય છે, અને આ મજબૂતી ઘટી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે જે લોકો કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી કે અન્ય પક્ષમાંથી આવી રહ્યા છે તે દૂધમાં સાકરની જેમ ભાજપમાં જોડાશે. પરંતુ અમારા એબીપી અસ્મિતાના સંપાદક વારંવાર એક વાત કહે છે કે ખાંડ અમુક માત્રામાં હોય તો જ એ દૂધની અંદર ભળી શકે. જો ખાંડની માત્રા વધી જાય તો પાત્રની અંદર રહેલું દૂધ એ ઢોળાઈ પણ શકે છે. અને આવા જ ચિહ્નો, આવા જ સંકેતો અત્યારે મળી રહ્યા છે અને ભણકારા પણ વાગી રહ્યા છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મૂળ કાર્યકર છે એ નારાજ થઈ રહ્યો છે. કારણ એ પણ છે કે જે લોકો આવે છે તેમને મોટી જવાબદારી મળી જાય છે. એ કુલદીપસિંહ રાહુલ જે ઉદાહરણ સામે આવ્યું વડોદરાથી, કે જે વિધાનસભાની ચૂંટણીમાં સામે હતા, તેને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા અને સાવલી બેઠકની જ તેમને જવાબદારી સોંપવામાં આવી, તેમને પ્રભારી બનાવવામાં આવ્યા. કેતન ઇનામદાર જેમની સામે લડીને જીતા, હવે તેના ઉપર એ જ વ્યક્તિ આવીને બેસી, એટલે એમના જે સમર્થકો છે, એમના જે કાર્યકરો છે, એને કુલદીપસિંહ રાહુલને સાહેબ, જી સાહેબ, હા સાહેબ કહેવું પડે છે. અને એટલે જ આ બળાપો, આ રોષ સામે આવ્યો હતો. જો કે લાંબો ચાલ્યો નહીં. CR પાટીલે આ રોષ આગ પકડે એ પહેલા જ બુઝાવી દીધો. તણખલો અહીંયા ઊભો થયો હતો અને આ જ તણખલો વડોદરામાં પણ ઉડ્યો હતો. પોસ્ટર વોર પણ સામે આવ્યું. ગઈકાલ રાતથી લઈ અને આજે સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી અને પોસ્ટર વોર ચાલી રહ્યું છે એવા સમાચાર એબીપી અસ્મિતા સહિતના મીડિયા માધ્યમોએ ચલાવ્યા. પરંતુ જ્યારે પોલીસ તપાસ થઈ ત્યારે જાણવા મળ્યું કે આ પોસ્ટર લગાવનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, યુથ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા, જેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો આ પોસ્ટર વોર તો રાજકીય રીતે જે દુશ્મની હોય છે તેનો સામનો કરી રહ્યું છે અને તે સામે આવ્યું છે. પરંતુ એક વસ્તુ એ હકીકત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ છે. હવે વાત કરું સચિવાલયની અંદર. થોડા દિવસ પહેલા સચિવાલયમાં એક મંત્રી સાથે બેસવાનું થયું અને મંત્રીને આ જ પ્રશ્ન મેં કર્યો કે તમારો ભારતીય જનતા પાર્ટી પક્ષ મોટો થઈ રહ્યો છે, પણ શું મજબૂત થઈ રહ્યો છે? એટલે એનો જવાબ હતો કે અમારે કરવાનું શું, અમે કેટલા દિવસ આ ખુરશી ઉપર બેસી શકશું? કારણ કે નવા લોકોને લે છે, એને કોઈને ને કોઈને તો ખુરશી આપશે, તો અમારી ખુરશી તો જોખમમાં આવી. ઇનસિક્યુરિટી ફીલ કરી રહ્યા છે. આ જે શબ્દ હતો તેમનો કે અમારી ખુરશી જોખમમાં આવી, એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપર રહેલા, સત્તા ઉપર બેસેલા, નિર્ણયો કરનારા લોકોને ઇનસિક્યુરિટી ફીલ કરાવી રહ્યો છે.
આ જ પ્રશ્ન મેં એવી વ્યક્તિને કીધું કે જે ક્યારેય ચૂંટણી નથી લડી પરંતુ ચૂંટણી લડાવવામાં માહેર છે, બહુ પીઢ નેતા છે, મોટા મોટા નેતાઓ પણ તેમને પૂછીને પાણી પીવે છે. એ નેતાને મેં પૂછ્યું કે તમારો પક્ષ શું ખરેખર મજબૂત થઈ રહ્યો છે? એટલે એણે બહુ જ ટૂંકમાં જવાબ આપ્યો હતો કે જ્યારે વિસ્તરણ થાય છે ત્યારે નબળાઈ વધે છે, મજબૂતી વધતી નથી. તો આ રીતના જવાબો મળી રહ્યા છે. કારણ માત્ર એક છે, શિસ્તબદ્ધ પાર્ટી કહો કે મોટા નેતાઓનો ડર કહો, કાર્યકર ખુલીને બોલતો નથી, પરંતુ ચર્ચા માત્ર એક જ છે કે ભાજપ મોટો તો થઈ રહ્યો છે પણ શું મજબૂત થઈ રહ્યો છે? આવી જ ચર્ચા આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ પૂરતી રજા આપશો.